નમસ્કાર મિત્રો, માધવરાયને મારી અને ગાંગી પોતાના રહેઠાણે આવી જાય છે અને આવીને કહે છે કે બાબા ભિક્ષા માંગી અને પાછા આવી જાય ને તે પહેલા બધું કામ ફટાફટ પતાવી દો અને કાલે વહેલી સવારે ધોઈ કે મારા બીજા દુશ્મનની શું હાલત થાય. અને ત્યારે મિત્રો ગાંગીએ જે માણસનું રૂપ લઈ અને માધવરાયને માર્યું છે ને તે માણસ તો સવારનું ક્ષેત્રે પાણી વાળવા વહેલો હતો અને તેને તો કાંઈ ખબર પણ નથી અને આ બાજુ આખું ગામ હથિયાર સાથે તેને મારવા બેઠું છે. અને જ્યારે સાંજ થવા આવીને ત્યારે એ માણસ પાછો પોતાની મસ્તીમાં હાથમાં પાવડો લઈ અને ઘરે આવતો હોય છે. અને તો ગામમાં તેણે પ્રવેશ કર્યો ને તેની સાથે તો ગામના માણસોએ તેને ઘેરી લીધો અને પછી તે કાંઈ બોલે એ પહેલા તો તેને ખૂબ માર્યો અને જેના હાથમાં જે આવ્યું ને તેનાથી આ ભાઈને ઘાયલ કરી નાખ્યો. અને ત્યારે આ ભાઈના મોઢામાં અને નાકમાં લોહી નીકળવા લાગ્યું અને તેને એવો માર્યો કે હવે તે પોતાના પગ ઉપર ચાલી પણ નથી શકતો. તેથી બે હાથ જોડીને કહે છે કે એ ગામ લોકો, મારા ભાઈઓ, તમે મને આટલી બધી નિર્દયતાથી મારો છો તો શું હું જાણી શકું કે આમ મને અધમુઓ કરી નાખવાનું કારણ શું છે? અને ત્યારે બધા કહે છે કે તું તો એવી રીતે અજાણ્યો બને છે કે જાણે કંઈ કાંડ કર્યું જ ના હોય. અને ત્યારે એ ભાઈ કહે છે કે હું સવારનો ખેતરમાં પાણી વાળવા ગયો હતો તો પછી મેં કર્યું શું? તો મને આમ તમે મારી રહ્યા છો. ત્યારે ગામના માણસો કહે છે કે તે આપણા કચેરીના સૌથી મોટું માથું એવા માધવરાયજીના માથા ઉપર પાવડાનો ઘા કર્યો છે અને તેઓ હજી સાજા થઈ જાય ને એટલે આવી અને તને તો છોડવાનો નથી. અને ત્યારે પેલો માણસ તો વિચારમાં પડી ગયો કે મેં આવું કામ કર્યું અને મને ખુદને ખબર નથી. અને પછી તે ગામના માણસોને કહે છે કે ભાઈઓ, હું સાચું કહું છું, આમાં હું કાંઈ જાણતો નથી અને મેં આ કામ કર્યું જ નથી અને આ કામ મેં નથી કર્યું. મારી પાસે બે પુરાવા છે. અને ત્યારે ગામની વચ્ચે બધા જ માણસો ભેગા થયા છે અને ત્યારે ત્યાં માધવરાય પણ આવે છે. અને ત્યારે પેલો માણસ કહે છે કે માધવરાય, તમે બધા કહો છો ને કે મેં તમારું માથું ફોડી નાખ્યું છે, તો સાંભળો, આ કામ મેં કર્યું જ નથી અને એનો સબૂત મારી જોડે છે. અને ત્યારે માધવરાય કહે છે કે આખા ગામે તને નજરો નજર જોયો છે તો પછી હવે સાબિતીની શું જરૂર છે? અને ત્યારે એ ભાઈ કહે છે કે માધવરાયજી, હું મારા એકના એક દીકરાની કસમ ખાઈને કહું છું કે મેં આ કામ નથી કર્યું અને હું કાંડમાં કાંઈ જાણતો પણ નથી. અને ત્યારે ગામ લોકો કહે છે કે અમે બધાએ તને નજરો નજર જોયો છે અને એ તું જ હતો અને આ પાવડાની સાથે આવ્યો હતો કચેરીમાં. અને ત્યારે આ ભાઈ કહે છે કે મારો વિશ્વાસ કરો અને તમે મારા ખેતરે જઈ આવો. હું સવારના પાણી વાળતો હતો અને કુવાના કોષને જે માણસ ચલાવતો હતો ને એ માણસ પણ આખો દિવસ મારી સાથે હતો. અને ત્યારે એ ખેતરમાં કુવાના પાણીને બહાર કાઢતા એ કોષ ચલાવનાર માણસને બોલાવી લાવો અને તેણે પૂછો કે હું ક્યાંય ગયો હતો કે નહીં. અને ત્યારે એ કોષ ચલાવતા માણસને બોલાવવામાં આવે છે અને પછી ગામની વચ્ચે લાવી અને ગામ લોકો અને માધવરાયજી કહે છે કે બોલ ભાઈ, આ માણસ તારી સાથે હતો સવારનો? તો એક આગો પાછો થયો હતો. અને ત્યારે એ કોષ ચલાવનાર માણસ કહે છે કે હે માધવરાયજી, હું ભગવાન શિવની સોગંદ ખાઈને કહું છું કે આ ભાઈ સવારે વહેલા પાણી વાળવા ખેતરે પાવડો લઈને આવ્યો હતો અને એના પછી હવે સાંજે ઘરે જવા નીકળ્યો છે. અને એ વાતની હું પૂરી ખાતરી આપું છું કે આ માણસ ખેતર મૂકી અને ક્યાંય એક ડગલું પણ હલ્યો નથી. અને ત્યારે આ ભાઈની વાત સાંભળી અને આખું ગામ મૂંઝવણમાં આવી ગયું. અને ત્યારે ગામનો બીજો ભાઈ બોલ્યો કે માધવરાયજી, આપણા ગામની આ બીજી એવી ઘટના બની છે. ગઈકાલે પણ આપણા ગામના એક માણસે પોતાની પત્ની અને પાડોશીઓને ખૂબ માર્યા હતા અને પછી લોકોએ જ્યારે તેને માર્યો ને પછી એ કહેવા લાગ્યો કે એ કાંઈ જાણતો જ નથી. અને ત્યારે માધવરાયજી અને ગામના આગેવાનો તેની પાસે જાય છે અને બીજા માણસોને આ ભાઈને ઉપાડી અને તેના ઘરે મૂકવાનું કહ્યું છે. અને પછી તો માધવરાયજી અને ગામના માણસો પેલા માણસના ઘરે જાય છે અને એને પૂછે છે. ત્યારે એ પણ પોતાના પુરાવા આપતા કહે છે કે હું તો કાંઈ જાણતો ન હતો, એમ છતાં પણ આ લોકોએ મને મારી અને પૂરો કરી નાખ્યો અને હવે કોણ જાણે
મારા શરીરને ઠીક થતા કેટલો સમય લાગશે? અને ત્યારે માધવરાયજી અને ગામના આગેવાનો બધા વિચારમાં પડી ગયા કે આ ગામમાં 2 વાર એવું બન્યું અને આ માણસો જો આવા કામ કરતા નથી તો એમના રૂપમાં આવી અને આવા કામ કોણ કરી જતું હશે? અને પછી તો ફરી કચેરી ભરાણી અને આ કચેરીમાં બધા માણસો આવે છે અને એ વાત નક્કી થાય છે કે આ ગામમાં કોઈક રૂપ બદલી અને આવે છે અને ગામને અંદરો અંદર લડાવે છે. પણ હવે એ હશે કોણ? અને એવું તો કોણ આપણા ગામનું દુશ્મન છે? અને આ અલગ અલગ માણસનું રૂપ ધારણ કરવું એટલે કાંઈ જેવી તેવી વાત પણ નથી. અને એ જે કોઈ પણ હશે તે ખરેખર ખૂબ જ માયાવી અને શક્તિશાળી હશે. માટે હવે પછી બધાએ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઈ તમારી પાસે કે તમારી સાથે રૂપ બદલી અને આવી જાય ને તો તે સીધો મારવાનો પ્રયાસ કરશે. અને એ કોણ છે? એ આપણા ગામને કેમ લડાવે છે એ આપણે સૌએ ભેગા મળી અને તેને શોધી પાડવાનું છે. અને મિત્રો, આમ આજે તો આ દિવસ પૂરો થઈ ગયો અને રાત્રે બધા વાળું પાણી કરી અને સૂઈ જાય છે ત્યારે ગાંગી પણ બાબાની સેવા કરી અને પાછી નિંદ્રાને આધીન બની જાય છે. અને આમ રાત વીતી અને સવાર થઈ એટલે સવારે ગાંગી ઉઠી અને વહેલા બધું કામ કરવા લાગી. ત્યારે બાબા ગાંગીને આમ કામ કરતા જોઈ અને કહે છે કે ગાંગી, આજે કાંઈ ઉતાવળ છે કે શું? કે ના બાબા, એવું કાંઈ નથી, પણ આ તો વાત એમ છે કે જો હું ઘરના કામ જલ્દી પૂરા કરી નાખું ને તો મને તમે શીખવાડેલા મંત્રો યાદ કરવાની સહેલાઈ રહે અને મને ટાઈમ પણ મળી રહે એ માટે. અને ત્યારે બાબા કહે છે કે ગાંગી, મને તો એમ હતું કે તને વિદ્યાઓ શીખવાડી દઈશ ને તો તું પછી જપશે નહીં અને અલગ અલગ રૂપ બદલતી રહેશે અને બધાને હેરાન કરશે, પણ તું તો ખરેખર સહનશીલતા વાળી નીકળી અને વિદ્યા શીખ્યા પછી હજી પણ તે એક પણ વાર રૂપ બદલ્યું નથી. માટે ગાંગી, આજે તે મારું દિલ જીતી લીધું છે. અને ત્યારે ગાંગી મનમાં કહે છે કે બાબા, તમે સાચું જ ધાર્યું હતું કે હું વિદ્યા શીખ્યા પછી જપીશ નહીં અને તમે મને ખાલી એક જ વિદ્યા શીખવાડી છે તો પણ હું આ ગામ લોકો ઉપર ભારે પડવા લાગી છું. અને પછી બાબા કહે છે કે હે ગાંગી, તારું ધ્યાન રાખજે, હું આવું છું. આમ કહી અને બાબા આજે રોજની જેમ નીકળી ગયા અને બાબા ચાલ્યા ગયા. પછી આ ગાંગી પાછી સમડી બની જાય છે અને આકાશમાં ઉડાન ભરી પાછી તેના ગામના ચોકમાં જઈને બેસી જાય છે. અને ત્યાં જઈને જોઈએ છે તો આજે પણ આ ગામના માણસો પોતાના કામકાજમાં વ્યસ્ત છે. અને પછી ગાંગી ત્યાંથી ઉડી અને પેલા બીજા ભાઈનું જે સ્વરૂપ ધારણ કર્યું હતું તેના ઘરના આંગણામાં જઈને બેસે છે. અને ત્યાં જઈને જોયું તો પેલો ભાઈ પણ પીડાના કારણે રાડો પાડી રહ્યો હતો અને એકલો બબડી રહ્યો હતો કે મારા કોઈ વાંક વગર ગામ લોકોએ મને મારી અને પૂરો કરી નાખ્યો અને મારા ઘરનું હવે પૂરું કોણ કરશે? અને મારા બહેરા છોકરા હવે રસ્તે રઝળતા થઈ જશે. અને ત્યારે આ માણસની આવી હાલત જોઈ અને ગાંગી વિચારવા લાગી કે હવે તને ખબર પડશે કે હાથ પગ ભાંગે ને તો કેટલી પીડા થાય છે. અને તે જ મારા માથા ઉપર પહેલો ઘા કર્યો હતો ને તો હવે તો તને તાજા થતા ઘણા દિવસો લાગી જશે. પણ હજી 2 માણસોને સજા મળી છે અને 2 માણસોને સજા કરવાની બાકી છે. અને આમ કહી અને ગાંગી ત્યાંથી ઉડાણ ભરી અને ત્રીજા માણસના ઘરે જઈ અને બહાર બેઠી. અને ત્યાં જોતા જ તે સમજી ગઈ કે આ માણસ તો તેના ઘરે જ છે, તો મારે એના ચોથા મિત્રના માણસનું રૂપ લઈ અને પછી આની સાથે ઝઘડો કરું અને પછી આ બંને માણસોને અંદર લડાવી નાખું અને આમ 4 ઘાયલ થઈ જશે અને પછી આખા ગામનો વારો. અને આમ આવું વિચારી અને ગાંગી પહેલા ત્રીજા માણસના ઘરના પાછળ જઈ અને ચોથા મિત્રનું સ્વરૂપ ધારણ કર્યું અને પછી તેના ઘરે જાય છે. તેથી પહેલો માણસ કહે છે કે અરે મારો ભાઈબંધ આવ્યો, આવ અંદર આવ, એમ કહી અને તેને આવકારો આપી અને ગાંગીને અંદર બોલાવી. તેથી ગાંગી તેના ઘરમાં જઈને બેઠી છે અને મનમાં વિચાર કરે છે કે આ તો મારી સાથે પ્રેમથી વાતો કરે છે, તો હવે આની સાથે ઝઘડો કેવી રીતે કરવું અને કેવી રીતે આને ઘાયલ કરી નાખવું એવા વિચારમાં ડૂબેલી છે. અને એવા ટાણે આ ગાંગી જે મિત્રનું સ્વરૂપ ધારણ કરીને આવી હતી ને એ જ મિત્ર આ ત્રીજા માણસના ઘરે આવે છે. અને આવી અને જ્યારે અંદર આવ્યો ને ત્યાં તો તેના જેવો માણસ જોઈ અને ઘણી વાર તો આ માણસ ચોંકી જાય છે અને પછી એના મિત્રને કહે છે કે ભાઈ, આ કોણ છે? તારો મિત્ર તો હું છું. અને ત્યારે ગાંગી ફસાણી
અને હવે એ કરે તો કરે શું? એટલે પછી ગાંગી પણ કહેવા લાગી કે આ માણસ ખોટું બોલી રહ્યો છે, તારો મિત્ર તો હું છું. અને આમ બંને એકબીજાની સાથે લડવા લાગ્યા કે હું સાચો મિત્ર છું. ત્યારે બીજો કહે છે કે ના, હું સાચો મિત્ર છું. અને આમ જ્યારે બંને જણા લડવા લાગ્યા ને ત્યારે પેલો ત્રીજો માણસ કહે છે કે તમે બંને ચૂપ થઈ જાઓ અને મને એ જણાવશો કે ગઈકાલે ખેતરમાં મારી સાથે જમવા કોણ બેઠું હતું અને જમવામાં શું રાખ્યું હતું? અને જે મારો સાચો મિત્ર હશે ને તે હમણાં જ ખબર પડી જશે. અને ત્યારે ઘરમાં આવેલો પેલો મિત્ર કહેવા લાગ્યો કે આપણે ગઈકાલે તારા ખેતરમાં ડુંગળી, બાજરીના રોટલો અને છેલ્લે છાશ પીધી હતી. અને પછી તો પેલા બંને ભાઈબંધો એક થઈ ગયા અને ગાંગીને કહે છે કે બોલ હવે તું કોણ છે? અને આ બધાના રૂપ ધારણ કરી અને બધાના હાથ પગ ભંગાવી નાખે છે. તો તારું અસલી સ્વરૂપ દેખાડ, નહીતર હવે અમે આખા ગામને ભેગું કરીશું અને ગામની વચ્ચે તને ઝાડ સાથે બાંધી અને તને ખૂબ મારીશું. એના કરતા હવે તું અમને કહી દે તારું રાજ, કે પછી બોલાવવું અમારા ગામના માધવરાયને. અને ત્યારે ગાંગી ફસાણી. તો મિત્રો હવે ગાંગી કરશે તો કરશે શું? તો મિત્રો હવે આપણે આગળનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું. તો મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તમારો નાનો ભાઈ ગણી અને અમને સપોર્ટ કરજો અને અમારી ચેનલ અજય કાયુઠિયાને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે મિત્રો ગાંગીના દરેક એપિસોડ આ ચેનલ પર તમને જોવા મળશે. જય માતાજી.